ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રીએ નવી એસટી બસોનું લોકાર્પણ કર્યું છે। સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ગૃહ રાજ્યમંત્રીએ નવી એસટી બસોનું લોકાર્પણ કર્યું છે। ત્યારે 151 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। 27 લાખ પેસેન્જરો દરરોજ એસટીમાં મુસાફરી કરે છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી દ્વારા એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાત એસટી દ્વારા વોલ્વો બસ પણ મુકાય છે। ત્યારે નવી વોલ્વોનું મોડલ 55 લાખમાં તૈયાર કરાય છે। ત્યારે એસટી દ્વારા 1960 નવી એસટી બસો તૈયાર કરાશે। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે રાજ્યના સૌ નાગરિકોની વ્યવસ્થાઓ માટે 151 નવી બસોની શરૂઆત કરવામાં આવી છે। 2022માં 22-23 લાખ વચ્ચે પેસેન્જરોથી આજે 27 લાખ પેસેન્જરોને દરરોજ એસટી વિભાગ દ્વારા પોતાના ગામથી અલગ અલગ સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે। अलग अलग तहेवारों में एक्स्ट्रा ट्रीपो चलाववामां आवे छे। 32 लाख किलोमीटर નું સંચાલન એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે।